નમસ્કાર મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો ખાસ કરીને ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો ખાસ કરીને જે રજૂઆત હતી બરાબર, જે પિટિશન દાખલ થઈ હતી એના માટેની કેટલીક સૂચનાઓ છે ટેટ 1 માટેની, તો ખાસ કરીને મિત્રો જોવાનું ભૂલતા નહીં। બરાબર, નામ વડી અદાલતમાં દાખલ થયેલ SCN જેનો નંબર છે એ સંલગ્ન કેસમાં તારીખ 23/4/2026ના રોજ નામ વડી અદાલતે આપેલ કોમન ઓર્ડર મુજબ સદર કેસોના અરજદારોના પિટિશન ઓફલાઇન ફોર્મ વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ વર્ષ 2026ની તારીખ 1/4/2026ના રોજ પ્રસિદ્ધ થયેલ જાહેરાત અન્વયે સ્વીકારવા જણાવેલ છે। અને એમના માટે જે આપણને જે અરજદારો છે એ અરજદારોના કેસના અરજદારોની નીચે મુજબની સૂચનાઓ ધ્યાને લેવામાં આવે છે। તો વડી અદાલતના ઓર્ડર મુજબ 24/4/2026ના રોજ સમયે 10:30 થી અહીંયા વાત કરી છે 5 વાગ્યા સુધી જે સંબંધિત પિટિશનરના ઓફલાઇન ફોર્મ વિદ્યા સહાયક ભરતી કાર્યાલય સેક્ટર 20 ગાંધીનગર ખાતે રૂબરૂ સ્વીકારવામાં આવશે। જેમના ફોર્મ છે રૂબરૂ સ્વીકારવામાં આવશે, જેમની પિટિશન દાખલ થઈ છે। સદર કેસોના અરજદારો પિટિશન વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 અને ગુજરાતી માધ્યમ વર્ષ 2026ની તારીખ 1/4/2026ના રોજ પ્રસિદ્ધ થયેલ જાહેરાત અન્વયે આ સાથે સામેલ નીત નમૂના મુજબ અરજીપત્રક સુવાચ્ય અક્ષરે ભરી જરૂરી આધાર પુરાવાની સ્વપ્રમાણિત નકલો સાથે રજૂ કરવાના રહેશે, એ પણ ખાસ નોંધ લેવાની। અને વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 ગુજરાત માધ્યમિક વર્ષ 2026ની જાહેરાત મુજબ જરૂરી અરજી ફી સ્થળ પરથી રોકડેથી ચૂકવવાની રહેશે, જેની પાવતી આપવામાં આવશે। બીજી મિત્રો, વડી અદાલતના ચુકાદા મુજબ બાહેધરી રજૂ કર્યાથી અરજીપત્રક સ્વીકારવામાં આવશે, જે સંમતિ ઉમેદવારોએ સદર માટે પોતે બંધન કરતા રહેશે। અને વડી અદાલતના આદેશ મુજબ માત્ર અરજીપત્રક સ્વીકાર્યાથી જ નોકરી અંગેનો કોઈ હક કે દાવો રહેશે નહીં, અને તે નામ વડી અદાલતના આખરી ચુકાદાને આધીન રહેશે। જે દરેક વિદ્યાર્થી ખાસ કરીને જે ઉમેદવારો છે બરાબર, એ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવાની છે બરાબર। તો મિત્રો ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને બીજું પણ જે ઉમેદવારો છે કે આપણા જે વિદ્યાર્થીઓ કહેવાય ટેટ 1ની ટેટ 2ની ટાટની એસ અને ટાટ HS અને ટાટ એસની જે પરીક્ષા આપી રહ્યા છે બરાબર, તો એમના માટે પણ ખાસ કરીને આપણે વિડીયો મૂકીએ છીએ જે પ્રશ્નો બરાબર IMP, તો એ પણ જોવાનું ભૂલતા નહીં। અને ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય હિન્દ, જય ભારત।